હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ। તો ચાલો આપણે છે ને આજે આવ્યા છે બાપા સીતારામના મંદિરે અને એના ગાર્ડનમાં। ચાલો તમને તેની મુલાકાત લઈએ। જુઓ કેવું સરસ ગાર્ડન છે અને સામે દેખાય તે બાપાનું મંદિર છે। આ જુઓ જાસૂદનો છોડ પવન સાથે ઝૂમી રહ્યો છે। હવે આપણે આવી ગયા છીએ બાપાના મંદિરે। બાપાની ગાદી સ્થાનના દર્શન કરી લઈએ। યજ્ઞકુંડના પણ એક બાજુ ગણપતિ બાપા બિરાજમાન છે અને બીજી બાજુ રામ, સીતા અને હનુમાન દાદા બિરાજમાન છે। આ છે અખંડ જ્યોત, તેની આરતીમાં વગાડવાનો નગારો। બાપુએ પ્રસાદીમાં બહુ બધી ચોકલેટ આપી। જો આ ખોબો ભરાઈ ગઈ અમારે તો। કેશુબેન તો વેન કરવા મળ્યા ચોકલેટ વાળીને, એને પણ થોડીક આપવી પડે ને। જુઓ ચંપાના ઝાડ ઉપર કેવા મસ્ત ફૂલ આવ્યા છે। ગાર્ડનને ફરતી કોર આની વાડ છે। ચોમાસામાં ઝાડવાનો કલર કેવો મસ્ત લીલો લીલો થઈ જાય। જુઓ આ શું છે? કેટલા મસ્ત મસ્ત ફૂલ ખીલ્યા છે। બાયની સાઈડ ચંપો, જાસૂદ અને બદામની લાઈન છે અને કંઈક બીજું કંઈક છે એની વાડ છે। આ બદામનું ઝાડ છે અને આ કંઈક શોનું હોય છે, કંઈક ખ્યાલ નથી આવતો। બદામડી બહુ બધી લાગે છે। અમે નાના હતા ને આને વિદ્યા કહેતા। તમે શું કહો એ કમેન્ટમાં જરૂર કહેજો। મસ્ત મસ્ત ઝાડવા છે। આ જો કેટલું સરસ છે। જોતા તો નાળિયેરીના નાના નાના પાન હોય એવું લાગે છે, પણ કંઈક લાગે છે બીજું। નાનું એવું ગાર્ડન છે પણ બહુ સરસ છે અને વરસાદના માહોલના લીધે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે। આકાશ તો ખુલ્લું છે, વરસાદ તો આવતો નથી પણ ઠંડો પવન બહુ આવે છે। આ કંઈક બીજું છે। જો આ ધજાનો સ્તંભ, બાપ દીકરી તો હાલવા માંડ્યા, વાટે ઊભા નથી રહેતા। મંદિરે જવાની એટલી ઉતાવળ ને। ચાલો આપણે પણ જઈએ મંદિરે। મેઇન ગેટ આવી ગયો છે। કેશવી કઈ બાજુ? મલકાતા બેન જાય। મંદિરની નજીક આવી ગયા છે। આ છે મંદિરનું આંગણું, તેની બીજી બાજુ નાનું એવું ગાર્ડન છે। આ છે ભોજનાલય। હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર।
ભવાની માં મંદિરમાં બિરાજમાન છે. આ રહ્યું મંદિરનું ગર્ભગૃહ. કેશુબેન તો માતાજીના દર્શન કરવા પોગી ગયા. આ રહી મંદિરની યજ્ઞશાળા. નાનું એવું ભૈરવ બાપાનું મંદિર પણ છે. એના પણ કેશવી દર્શન કરી લીધા. હવે અમે પહોંચી ગયા છીએ માસીની ઘરે જમવા. વેજીટેબલનું કટિંગ થવા મળ્યું છે. બટેટાનું શાક અને પૂરી બનાવવાની છે, તેની માટે પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. માસે લીધેલા નવા મિક્સરમાં લોટ બાંધવાનું છે. જોઈએ છીએ લોટ કેવો બંધે. એટલે પૂરીના લોટમાં મીઠું હળદર નાખી મિક્સ કરી અને હું તો લોટ નાખવા માંડી મિક્સરના જારમાં. જાર મોટો હોવાથી બહુ બધો લોટ સમાઈ ગયો. પાણી નાખીને મિક્સરના જારનું ઢાંકણ બંધ કરી અને મિક્સર ફેરવવા લાગ્યું. ખોલીને જોઈ તો લોટ તો તૈયાર છે, પણ થોડો કઠણ લાગે છે. એટલે એમાં થોડું પાણી નાખવું જોશે. પાણી નાખીને ફરીથી મિક્સર ચાલુ કર્યું. આ વિડીયો માસીએ લીધેલા નવા મિક્સર જારમાં કેવો લોટ બંધાય એટલા માટે ઉતાર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.